દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ઓપીએસ એચટી એટ મુખ્ય શિક્ષકો નિયમ તેમજ અન્ય પડતર પ્રશ્નો બાબતે પ્રાંત કારોબારી બેઠક ગાંધીનગર બલરામ ભવન સેક્ટર 12 ખાતે સુરેન્દ્રનગર જિલ્લાના 25 હોદ્દેદારો જોડાયા. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત દ્વારા આંદોલન જાહેર 8,50,000 શિક્ષક કર્મચારીઓના હિતમાં લેવાયો નિર્ણય. 6 માર્ચના રોજ મહામતદાન. મોટી માત્રામાં કર્મચારીઓ કરશે મતદાન. ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર. પેન ડાઉન ચોક ડાઉન થશે. નિરાકરણ નહીં આવે તો 9 માર્ચના રોજ ગાંધીનગર ખાતે મહાપંચાયત. 1 લાખથી વધુ શિક્ષકો સહિતના કર્મચારીઓ જોડાશે. 6ઠી માર્ચના દિવસે મતદાન અનુસંધાને મતપત્રક, મતકુટીર, ઝોનલ અધિકારી, પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસરો સહિતના કર્મચારીઓની નિમણૂક થશે તથા એ અગાઉ મતદાન જાગૃતિના કાર્યક્રમ થશે. શિક્ષકો સહિતના કર્મચારીઓને મળશે મતપત્રક. મતદાન બાદ મોડી રાત સુધી મતગણતરી થશે. મતગણતરીના છેલ્લા કોલમાં થયેલ ટીકની ગણતરી કરી સીલબંધ વૈજ્ઞાનિક હજારો કવરો સરકારને સુપરત થશે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને લઈને ઓગસ્ટ 2022માં આંદોલન થયેલ સરકાર સાથે થયેલા સમાધાન મુજબ તથા અન્ય પડતર પ્રશ્ન ન ઉકેલાય તો આંદોલનાત્મક કાર્યક્રમો અંગે રણનીતિ ઘડવા બલરામ મંદિર ગાંધીનગર ખાતે આજે રાષ્ટ્રીય સંયુક્ત મોરચા સાથે જોડાયેલ 75થી વધુ સંગઠનો, ભારતીય મજદૂર સંઘ, જીબીએસટી, રિટાયર્ડ યુનિયન સહિતના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત 9 સળંગ 1/4/2005 પહેલાં નિમેલા શિક્ષક કર્મચારીઓને 27થી વધુ અન્ય સંગઠનો મળીને કુલ 300થી વધુ પદાધિકારીઓની હાજરીમાં યોજાયેલ બેઠકમાં સરકાર દ્વારા જાહેર કરેલા સમાધાન મુજબના ઠરાવ ન થતાં પડતર પ્રશ્ન ન ઉકેલાય તો જબરદસ્ત આક્રોશની લાગણી વ્યક્ત કરવામાં આવી. સરકાર દ્વારા આગામી 4 માર્ચ સુધીમાં સમાધાન અનુસાર ઠરાવ બહાર પાડવામાં નહીં આવે તો આગામી 6 માર્ચના રોજ રાષ્ટ્રીય સંયુક્ત મોરચા સાથે જોડાયેલ સંગઠન ગુજરાતના 8,50,000થી વધુ શિક્ષક કર્મચારીઓને હિતમાં આંદોલન કરી તે દિવસે મહામતદાન, ઓનલાઈન કામગીરી અડંગા રહી ચોકડાઉન, પેન ડાઉન કરશે. ત્યારબાદ પણ પડતર પ્રશ્ન ન ઉકેલાય તો આગામી 9 માર્ચના રોજ ગાંધીનગર ખાતે મહાપંચાયત યોજાશે, જેમાં કેસરી ધ્વજ પતાકા સાથે સમગ્ર ગુજરાતના વિવિધ સંગઠનોના સળંગ 1 લાખથી વધુ શિક્ષક કર્મચારીઓ ભગવા વસ્ત્રો, ખેસ, જય શ્રી રામ નામના પતાકા સાફા પહેરી ગાંધીનગર ઉમટી પડશે. વર્ધમાન 24 ન્યૂઝ, પટ્ટી ઘનશ્યામ, વટવાણ. નમસ્કાર. આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના કર્મચારીઓને 4% મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી છે. અમે આવકારીએ છીએ. સાથે સાથે અમારી જે માગણી હતી અને ગુજરાત સરકારે પણ જે સ્વીકારેલી માગણી હતી કે દરેક કર્મચારીઓના એનપીએસ ધારકોને 10%ની સામે 14% સરકાર કપાત કરે, એની પણ માગણીનો સ્વીકાર થયો છે. એને પણ અમે આવકારીએ છીએ. પણ અમારી મુખ્ય માગણી હજી બાકી છે. સરકારે સ્વીકારેલી મુખ્ય માગણી બાકી છે અને એ માગણી છે 2005 પહેલાંના શિક્ષકો સહિતના કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનાની અંદર સમાવેશ કરવાનો. સમગ્ર ભારતની અંદર 2005 પહેલાંના કર્મચારીઓનો સમાવેશ થઈ ચૂક્યો છે. અનેક રાજ્યોએ આની જાહેરાત પણ કરી દીધી છે. ગુજરાત સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલાં અમે આપીશું એ પ્રકારનું આશ્વાસન આપ્યું છે, પરંતુ હજી સુધી ઠરાવ થયો નથી. આ સિવાયના પણ અમારા અનેક પડતર પ્રશ્નો છે. ગઈકાલે અમે ગાંધીનગરની અંદર 350 કરતાં અમારે વધારે અમારા સંગઠનના પદાધિકારીઓએ બેઠક કરી અને નિર્ણય કર્યો છે કે અમે 6ઠી તારીખના દિવસે ગુજરાતની અંદર તમામ કર્મચારીઓ મતદાન કરીશું, મતપેટીઓ છલકાઈ દઈશું. અમારા પ્રશ્નો મતપત્રકની અંદર છપાયેલા હશે અને મતપત્રકની અંદર છપાયેલા પ્રશ્નોની નીચે અમે લખેલું હશે કે આ પ્રશ્નો અમારા 7 તારીખ કે 8 તારીખ સુધી નહીં ઉકેલાય તો 9મી માર્ચના દિવસે અમે ગાંધીનગર ખાતે આવીશું, મહાપંચાયતની અંદર આવીશું અને એની અંદર જેમને ટીક કરેલી છે એની મતગણતરી મોડી રાત સુધી થશે. મતગણતરીવાળા બેલેટ પેપરો, મતપત્રકો તાલુકાથી જિલ્લા કક્ષાએ આવશે અને જિલ્લા કક્ષાએથી અમે એ તમામ કર્મચારીઓએ મતપેટીની અંદર નાખેલા
મતપત્રકો અમે સરકારની પાસે જમા કરાવવા માટે 10મી તારીખે અમે જવાના છીએ. ખૂબ સમયથી અમારા પડતર પ્રશ્નોનો કોઈ ઉકેલ આવ્યો નથી. અનેક અમે આંદોલનો કર્યા છે, તાલુકા જિલ્લા સુધી આંદોલનો કર્યા છે, રાજ્ય સરકારને અનેક આવેદનપત્રો આપ્યા છે, છતો પણ અમારા માટે કોઈ સહાનુભૂતિપૂર્વક નિર્ણય નથી લેવાયો. એના કારણે અમે આંદોલનની જાહેરાત કરી છે. ગુજરાતના મક્કમ અને મૃદુ શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી સહિતના સૌને અમારે નમ્ર વિનંતી છે કે ગુજરાતના વિકાસની અંદર જેમનો મહત્ત્વનો રોલ છે એવા કર્મચારીઓના પડતર પ્રશ્નોનો જલ્દીથી ઉકેલ લાવે અને ખાસ કરીને સરકારે જે સ્વીકારેલા છે એ મુદ્દાઓને જલ્દીથી ઠરાવ સ્વરૂપે બહાર પાડે એવી અમારી લાગણી છે. અમે 6ઠ્ઠી તારીખે મતદાન કરવાના છીએ, 9મી તારીખે મહાપંચાયત કરવાના છીએ. આપના માધ્યમથી, આપ સૌ પત્રકારોના માધ્યમથી, ટીવી ચેનલોના માધ્યમથી અમે સૌ કર્મચારીઓને નમ્ર વિનંતી કરીએ છીએ કે 6ઠ્ઠી તારીખે મતદાન અવશ્ય કરો. 9મી તારીખે ગાંધીનગરની અંદર મહાપંચાયતની અંદર મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહો. ભારત માતા કી જય.